સુરત પોલીસે વધુ એક તોડબાજની ધરપકડ કરી છે અને સુરતમાં આરટીઆઈ કરી અને જે ઉદ્યોગકારો છે તેમને હાલ બિલ્ડરોને આ પ્રકારની જે કરવામાં આવતી બિલ્ડરોને જે છેતરવામાં આવતા હતા તેમની પાસેથી તોડ કરવામાં આવતા હતા તેને લઈ હાલ પોલીસે ક્રાંતિ ધર્મના સહતંત્રની ધરપકડ કરી છે। ભાઈ અને દીકરા સાથે 2734 જેટલી આરટીઆઈ કરી હોવાનો ખુલાસો થયો છે। એકલા જસવંત બ્રહ્મ ભટ્ટે જ 1034 આરટીઆઈ કરી હોવાનો ખુલાસો છે। સચિન જીઆઈડીસી પોલીસે 2 અલગ અલગ ગુના દાખલ કર્યા। સચિન ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં બાંધકામ તોડવાની ધમકી આપી અને તોડ કરતા હતા। અહીંયા જીઆઈડીસીમાં પોતાના ઇન્ડસ્ટ્રીયલ શેડો ધરાવે છે, જેનો આ જે આરોપી છે એ અવારનવાર આરટીઆઈની માહિતી માંગી અને ઇલીગલ કન્સ્ટ્રક્શન છે તેવું અવારનવાર ફરિયાદીને કહેતા હતા। 15,000 રૂપિયા જે આરોપીને છે એ આપ્યા હતા અને બાકીના 35,000 આરોપીએ કીધું હતું કે હું જ્યારે ફોન કરું ત્યારે મને આપવા, અને જો તમે પૈસા નહીં આપો તો તમારા જે આ ટૂંકમાં કન્સ્ટ્રક્શન છે એની હું આરટીઆઈ કરી અને તોડાવી નાખીશ। એ પ્રકારની ટૂંકમાં આરોપીએ છે એ ફરિયાદી સાથે વાતચીત કરેલી હતી। બંને ગુના દાખલ કરી હાલની તપાસ ચાલુ છે। આરોપી જે જસવંત અમૃતલાલ બ્રહ્મભટ્ટ છે તેને ધરપકડ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। તો ક્રાંતિ ધર્મના સહતંત્રની હાલ તો ધરપકડ કરવામાં આવી છે કે જેઓ આરટીઆઈ કરી અને તોડબાજી કરતા હતા। હાલ તો પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે।